મિત્રો જો અહીંયા ખંભાતની પ્રખ્યાત તો ના કહેવાય, સુરતની ઘારી છે પ્રખ્યાત. ખંભાતની ઘારી મંગાવી હતી દિનેશના ફ્રેન્ડ પાસે. ચલો ઘારી ખાવા. અને એ ત્યાંનું પ્રખ્યાત છે આ પેરોટ બ્રાન્ડનું ઓરિજિનલ નમકીન ચવાણું છે, પાપડ ચવાણું આવું છે જો. અને આ બીજું ચવાણું છે. આ તો આપણે રેગ્યુલર આવે એવું છે. જોઈએ હવે ટેસ્ટ કરીએ કેવું હોય. આ છે પાપડ ચવાણું. પાપડનું ચવાણું બનાવ્યું. એને બહુ પાપડ વાળું આવું છે ટેસ્ટ કર. આ છે રેગ્યુલર ચવાણું આવે એવું જ છે ને. ટેસ્ટ અલગ હોય, ખબર નહીં. ચલો મિત્રો ખાવા. હલો મિત્રો, હેપી હોલી મિત્રો. જો અમે સકન કરી લીધું છે. હવે ટાઈમ મળશે રમીશ તો ઓફિસ ચાલુ છે, ઓફિસ જઉં છું. પછી આવીને જોઈશું. જો કે અમે કલરથી તો હોળી અમે કલરથી નથી રમીએ, ગમતી નથી. પાણીથી રમીએ તો પાણીથી જોઈશું. મિત્રો આજે છે તમને બધાને હેપી હોલી. જો બાપ દીકરી બે પ્રીત હા જો અમારી પ્રિયાંશી મજા આવે છે વિધિ રમવાની. हिंदी इंग्लिश मिक्स करके आता है बाबा हिंदी. દિનેશ આવી ગયા છે ઓફિસે જઈને, હે ને દિનેશ? શું લઈ આવ્યા છે મિત્રો? આજે હું લઈ આવ્યો કમલમાંથી વિદિશા માટે સ્પેશિયલ રબડી, રસમલાઈ, સમોસા, કચોરી. આ છે રસમલાઈ અને આમાં છે રબડી, ચટણી અને આ કચોરી અને સમોસા. સમોસા અને જો આમાં ભાત બનાવી લીધો છે. ચટણી કાઢી લઉં હવે અને જમવાનું થઈ ગયું, બેસી જાય જમવા. તો આવી ચટણી છે. તો મિત્રો જો જમવા બેસી ગયા અને જો શું બનાવ્યું નહીં બતાવો. છે ચોરાનું શાક, ભાત, પાપડ, રોટલી અને છાશ. અને અહીંયા જો આ થઈ ગઈ છે થાળી તૈયાર. હાલો બધા જમવા. જો આ મગની દાળની કચોરી આવે અને આ છે સમોસું. આવું સ્ટફિંગ આવે એની અંદર. દિનેશ કેવું લાગ્યું જમવાનું? ચલો મિત્રો જમવા. આ છે ઘારી, જો આવું છે સ્ટફિંગ. અત્યારે આવ્યા હતા અમે અહીંયા ગોપીનાથજીની હવેલી દર્શન કરવા. અત્યારે જો અહીંયા બધા હોળી રમી લીધી છે. જો અહીંયા પાછળ છે ગોપીનાથજીની હવેલી આવ્યા હતા, પણ અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી એલાઉડ નથી એટલે નથી ઉતારી. જો આ છે હવેલી. તો આજે ધૂળેટીના દિવસે અમે બહાર નીકળ્યા હતા અને અત્યારે થોડોક ટાઈમ હતો તો અમે જઈએ છીએ હવે શાકભાજી માર્કેટમાં. જોઈએ હવે હોય તો ઠીક, નહીં તો પાછું આવવું પડશે. બહુ ઓછા દેખાય છે કારણ કે આજે તહેવાર છે એટલે લગભગ તો ના હોય. જો ભરેલું છે આજે, એમ કે આજે ધૂળેટીના દિવસે નહીં હોય શાકભાજી માર્કેટમાં કદાચ ને. તો શાકભાજી માર્કેટ તો ભરેલું જ છે. જો 20 રૂપિયાના કિલો, એટલે પેલા 50ના 2 કિલો.
છે 50ના 2.5 કિલો અને ડુંગળી પણ છે 50ની 2.5 કિલો. અને મોટા બટાકા દાદા, મોટા બટાકા એ શું ભાવ છે? આ બટાકા 50ના 2.5 કિલો છે. આ એ 50ના 2.5 લેવા આવ્યા અહીંયા શાકભાજી માર્કેટમાં છે. થોડું શાકભાજી, ડુંગળી અને બટાકા લઈએ. ટમેટા લઈ લીધા, હવે થોડું ઘણું શાકભાજી લઈ લઈશું. છે 60 રૂપિયા, કારેલા 60 રૂપિયા, મકાઈ છે 30 રૂપિયા, કોબી તો થોડીક જ રહી 20 રૂપિયાની કિલો. અને બીટ દાદા, બીટ શું ભાવ છે? બીટ 30 રૂપિયા કિલો છે. 20 રૂપિયા પણ બરાબર લાગતી નથી. અહીંયા આગળ તો ગાજર છે 40 રૂપિયા, ભીંડા 60 રૂપિયા કિલો. સરસ છે ભીંડા છે 40 રૂપિયાના કિલો. ગવાર શું ભાવ છે? 30 60 નો 500 120 ના કિલો. છે 20 રૂપિયાનો 280 રૂપિયાનો કિલો. વસ્તી થઈ ગઈ બધી બજાર છે 120 રૂપિયાના કિલો. અહીંયા આગળ તો અંદર તો છે નહીં કોઈ. કેટલા? 80. 70ની 500, 80ની 500. 60 રૂપિયાની 500. સફરજન શું ભાવ છે ભૈયા? 80ના 500. 100 રૂપિયાની 2.5 કિલો, 40ની કિલો. ફ્રૂટ છે 80 રૂપિયાનું 500, 160 રૂપિયાની કિલો. જો ફ્રૂટવાળા પણ ઓછા છે, અને કારણ કે તહેવાર હોય એટલે ના હોય તો સ્વાભાવિક છે. થોડી ઘણી ખરીદી થઈ ગઈ, ચાલશે 2-4 દિવસ. બજાર ખાલી છે. જો કાલુપુર બજારમાં ગયા હતા, થોડું ઘણું શાકભાજી લેવાયું કારણ કે અમુક જ દુકાનો ખુલ્લી હતી એટલે, અને ફ્રૂટ થોડું ઘણું લીધું. હવે જઈએ છીએ ઘરે. કડિયાકુઈ ચંપલ બજાર જો અહીંયા રિલીફ રોડ ઉપર આ રમજાન મહિનો છે એટલે અહીંયા સેલ લાગ્યો છે. ચપ્પલ બધા અલગ અલગ ભાવ છે. આવા છે રિલીફ રોડ ને અહીંયા છે આ સેલ. જો બધા ચપ્પલ છે અલગ અલગ ભાવ. હે ઇમ્પોર્ટેડ વસ્તુ છે વસ્તુ. ભાવ બધાની પ્રાઇસ અલગ અલગ છે. જો પરેશાન કર્યું. રમજાન મહિનો ચાલે ને તારો ડ્રેસ અહીંયા ઇસ્ત્રીમાં આપવાનો હતો. આઈપોનની ખરાકી ખાણીપીણી બજાર છે. જો બધી વસ્તુ લઈ લે. અને હવે દિનેશ પીવી છે સોડાની બોટલ લઈ આવ્યા. સોડા બનાવી તો લીંબુ સોડા. આમાં નાખી છે જલજીરા અને નમક. ગયા બી કાઢવા પડશે. ચલો સોડા પીવા. તો મિત્રો કાલુપુર બજારમાં ગયા હતા ને તો ત્યાંથી લઈ આવ્યા છે ટમેટા આવ્યા છે 20 રૂપિયાના કિલો. અને આ લીધું છે કાળી દ્રાક્ષ હતી 80 રૂપિયાની 500, 160 રૂપિયાની. અને ઓરેન્જ હતી 50 રૂપિયાની કિલો. અને કોબી 20 રૂપિયાની કિલો. કોબી લીધી છે. કોબી હતી 20 રૂપિયાની કિલો. અને લીલી દ્રાક્ષ લીધી. આ દ્રાક્ષ હતી 60 રૂપિયાની 500, 120 રૂપિયાની કિલો. અને આમાં લીધા છે ભીંડા હતા 60 રૂપિયાના કિલો. અને રવૈયા 40 રૂપિયાના કિલો. બહુ ઓછા શાકભાજી વાળા હતા, વધારે નતા જવા. આખા ભરીને થાય એવા રવૈયા. હવે તો ગરમી આવશે એટલે કોઈ બહુ નહીં લે. અને આ લીધા છે બટાકા છે 50 રૂપિયાનો 2 કિલો. અને અગરબત્તી લીધી એ તો મંદિરમાં મૂકી દીધી છે. બસ જો આટલી ખરીદી કરી છે આજે શાકભાજી અને
થોડું ફ્રૂટ. પાછું 2-3 દિવસમાં પછી જવું પડશે, પાછા જઈ આવશું. આજે તો બહુ હતા નહીં શાકભાજી વાળા, અને હાલો થેપલાનો લોટ બાંધીને જ ગઈ હતી, એટલે હવે બનાવી નાખું મેથીના થેપલા. સોડા પી લીધી હતી ને. જાઉં તો બહાર, પણ હવેલીએ દર્શન કરવા ગયા હતા, તો ત્યાં હોળી રમાઈ ગઈ હતી, અને દર્શન કરીને પાછા આવ્યા, અને પછી થોડોક ચક્કર માર્યો, અને શાકભાજી બજારમાં જઈ આવી. ચલો હવે થેપલા બનાવી નાખું, અને હજી મારે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે વિદિશાના બર્થડેનો, તો એ વિડીયો એડિટિંગ કરી લઈશ. પછી કામ તો ચાલુ જ રહેવાનું છે, ને આજે મેચ છે એટલે દિવસ તો મેચમાં જ હશે. હે ને દિન જોઈને લગાવી લાઈટ બેટરી વાળી છે ને વિદિશા. તો મિત્રો ચલો બધા દ્રાક્ષ ખાવા જાઓ. એકદમ સરસ ધોઈ લીધી છે દ્રાક્ષ. અને અમારો આજનો આ ધૂળેટીનો વિડીયો સારો લાગ્યો ને તો વિડીયોને લાઈક શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જેણે પણ વિદિશાની બર્થડેની વિશ કરી છે એ બધાનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલને. જે પણ લાઈક છે સબસ્ક્રાઈબ કરે છે બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર. દિનેશજી બોલવું કંઈ તમારે? સો મિત્રો, આજની આ તો ધૂળેટીનો પર્વ જે શાંતિથી પસાર થઈ ગયો છે. અમે તો રમતા નથી, છોકરાઓ રમે છે, છોકરાઓએ એન્જોય કરી લીધું છે. અમે બહાર દર્શન કરી આવ્યા છે, અને શાંતિપૂર્વક દિવસ પસાર કરીને હવે સૂઈ જવાના છે. બાય બાય, ગુડ નાઇટ. અને અહીંયા જો આ વિદિશા છે ને એ કલર કાઢે છે. વિદિશા રમી હતી, બહુ રમી હતી એ.